આ જિલ્લા કક્ષાની બીજી બેઠક છે. મંડળ કક્ષાએ 4 મંડળોની બેઠક મેં પૂર્ણ કરી છે. આજે ફરીથી અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બધા જ જિલ્લાના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અહીંયા ભેગા થયા છીએ અને આગામી સમયમાં બધી જ સીટો જીતવાના લક્ષ્ય સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબના સબળ કેન્દ્રીય નેતૃત્વમાં અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શનમાં અને વડોદરા જિલ્લાના કર્મઠ કાર્યકર્તા અને અધ્યક્ષ એવા ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં તમામ જિલ્લા પંચાયતની સીટો, તાલુકા પંચાયતની સીટો અને નગરપાલિકાની સીટો એ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓના સહયોગથી અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમથી જીતવા માટે અમે સજ્જ છીએ. સામેના તમામ ઉમેદવારોને પછડાટ મળે એ પ્રકારની વ્યૂહરચના સાથે અને ગત 5 વર્ષમાં સ્થાનિક સ્વરાજમાં જે વિકાસના કામો થયા છે વાતને લઈને અમે લોકોની વચ્ચે જવાના છીએ. જુઓ, ભૂતકાળમાં પણ જ્યારે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ત્યારે સરકાર હંમેશા ખેડૂતોના પક્ષે રહી છે. આ વખતે પણ જો એ પ્રકારનું નુકસાન જણાશે અથવા તો એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે તો ચોક્કસપણે ખેડૂતોના સમર્થનમાં અને એમના સહારે સરકારશ્રી આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. કેન્દ્રીય પ્રદેશનું મોવડી મંડળ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ કરતું હોય છે, પરંતુ અમારા મોટાભાગના ઉમેદવારો બિનહરીફ થયા અને જે પાર્ટી સમર્થનથી ચૂંટણી લડી રહ્યા હતા, જેમનું હમણાં જ અમે સન્માન કર્યું, તે બધા જ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે અને વિપક્ષી વિચારધારાવાળા ઉમેદવારોનો સખત પરાજય થયો છે. એ જ જનતાનો મિજાજ બતાવી રહ્યો છે. મને ખબર નથી કે એમણે આવું કહ્યું છે કે નહીં, પરંતુ પાર્ટી નક્કી કરતી હોય છે કે ડેરીનું નેતૃત્વ કોને આપવું અને પાર્ટી યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરશે.